જો આ અઠવાડિયે એક જ વાતનું ધ્યાન રાખશો તો આ અઠવાડિયું ધુરંધર સાબિત થશે। નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું મકર રાશિ માટે 13 થી 19 એપ્રિલના સાપ્તાહિક રાશિફળની। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। જો વાત કરીએ કરિયરની, તો આ અઠવાડિયે કાર્યસ્થળ પર તમને સૌથી મોટી ચેલેન્જ આવશે તમારી લાગણીઓને નિયંત્રિત કરવાની। ખાસ કરીને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું, કારણ કે તમારી સાથે કામ કરનારા કોઈ તમારા સાથીદાર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે, જેથી તમને ગુસ્સો આવી શકે છે। પણ જો તમે ગુસ્સા પર કાબુ નહીં રાખો તો તમારી છબી પણ ખરાબ થઈ શકે છે। પણ અહીં જ મોટો ટ્વિસ્ટ બાકી છે, કારણ કે અત્યારે તમને એક એવી તક મળશે કે જેની તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા અને જેનાથી તમને પ્રમોશન પણ મળી શકે છે। ઘર પરિવારની વાત કરીએ તો સમય સારો છે। માતાનું આરોગ્ય સુધરશે, જે તમારી ચિંતાઓને દૂર કરશે। પિતાને કાર્યક્ષેત્રમાં નવી તકો પણ મળી શકે છે, તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો માહોલ બનશે। આરોગ્યની વાત કરીએ તો આ અઠવાડિયે મહત્વની બાબત એ છે કે તમારું માનસિક સંતુલન જાળવવું। જો તમે ગુસ્સા પર કાબુ રાખીને માનસિક તણાવથી બચશો તો તમારું આરોગ્ય સંપૂર્ણપણે સારું રહેશે, અને જો કાબૂમાં નહીં કરો તો નાના માનસિક તણાવો પણ મોટી સમસ્યાઓ બની શકે છે। પ્રેમ સંબંધમાં તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, તમારે ખોટું બોલવાનું ટાળવું। આ સમયે એક પણ જૂઠ તમારા સંબંધોને તોડી શકે છે। જો તમે સત્ય અને વિશ્વાસના રસ્તે ચાલશો તો સંબંધો મજબૂત બનશે। જો વાત કરીએ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષણની, તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સમય છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપની અરજી માટે કંઈ કરી રહ્યા છે, તેઓને આ સમયે પોતાના બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, કારણ કે તમારી યોગ્ય યોજના સાથે કરેલી અરજી તમને ચોક્કસ સફળતા અપાવશે। આર્થિક રીતે આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સારું છે। પ્રમોશન અને પગાર વધારો પણ થવાની શક્યતાઓ છે। વધુ કમાણી માટે નવી તકો પણ મળશે। માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે દરેક તકનો યોગ્ય ઉપયોગ લેવો। આ અઠવાડિયે સૌથી મહત્વનો ભાગ એ છે કે કેતુ 8મા ભાવમાં છે, એટલે ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। ઉતાવળ અને બેદરકારીથી દૂર રહેવું, દરેક નિર્ણય શાંતિથી અને સમજદારીથી લેવો, એ જ તમારી સફળતાની ચાવી છે। તો આ હતું મિત્રો મકર રાશિનું આવનારા સપ્તાહનું રાશિફળ। જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો। કોમેન્ટમાં જણાવો કે વિડીયોનો કયો ભાગ તમને ન સમજાયો, તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।